હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ ટમેટો સૂપ. એના માટે અહીંયા મેં 600 ગ્રામ ટમાટર લીધા છે અને આ લાલ કલરના ગાજર મેં 1.5 લીધા છે. હવે આપણે શું કરવાનું, આ ટમેટા છે એના આપણે આવી રીતે મોટા ટુકડા કરી કાઢવાના. 1ના 4 ફટાફટ કરી કાઢવાના. આના અહીંયા ડીટિયા કાઢી કાઢવાના. આ બહુ હોટલ સ્ટાઇલ બને, રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટમેટો સૂપ ઘરમાં બને, એકદમ ટેસ્ટી લાગે. 600 ગ્રામ્સ ટમેટોસ અને 1.5 ગાજર ને બીજી સામગ્રી તમને કહેતી જાઉં છું જેમ નાખવું એમ. અને આવી રીતે પીસીસ કરી અને આમાં નાખી દેવાના. પ્રેશર કુક કરી કાઢવાના છે આને. આની સાથે વેજીટેબલ પુલાવ બહુ સરસ લાગે, ટમેટો સૂપ વેજીટેબલ પુલાવ. એની મેં રેસીપી મારી ચેનલ પર શેર કરેલી છે, વેજ પુલાવની. રાખ્યા છે ગાજર ને ટમાટર બેને બરાબર ધોવાના. બીજી સામગ્રી શું જોશે, આ છે 11 લસણની કલી. 11 શું કામ છે, કારણ કે બહુ જ ઝીણી છે. અને મીડિયમ સાઇઝ કાંદો, એના બી મોટા પીસીસ કરી કાઢ્યા છે, એ બી આમાં નાખી દેવાના. હવે શું કરવાનું, આટલું આપણે વોટર નાખવાનું આમાં. હવે આને આપણે પ્રેશર કુક કરવાનું છે. આને હવે આપણે શું કરશું, 3 whistles સુધી પ્રેશર કુક કરશું. till 3 whistles we will pressure cook. એનું કારણ શું છે, ટમેટો અને ગાજર જલ્દી ચડી જશે. તો till 3 whistles we will pressure cook. અને પછી પ્રેશર ઓછું થશે એટલે આપણે ખોલીને આગળની પ્રોસિજર કરશું. આપણે પ્રેશર ઠંડુ થઈ ગયું. હવે આપણે આને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરીએ. મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી નાખવાનું અને પછી આગળની પ્રોસિજર તમને કહું. બધું કાંદા, ટમેટા, લસણ બધું સરસ ચડી ગયું છે. આપણું સરસ ગ્રાઇન્ડ થઈ ગયું. હવે આપણે આગળની પ્રોસિજર કરીએ. આ છે આપણું બધું ટમેટો સૂપ. હવે આમાં મેં શું કર્યું હતું, છેલ્લા બેચમાં છે ને 2 ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ નાખી અને આને મેં ગ્રાઇન્ડ કર્યું, એટલે મિક્સી ફેરવી દીધું. એટલે આમાં ફ્રેશ ક્રીમ મિક્સરમાં જ નાખી દીધું. હવે શું કરવાનું, આપણે 1 ટેબલસ્પૂન બટર લેવાનું. આ બટર લેવાનું 1 ટેબલસ્પૂન. આ 1 ટેબલસ્પૂન બટર લીધો. અહીંયા બટર ફેરવાનો.
અને બટર ગરમ થાય ને એટલે એમાં સૂપ હું નાખી દઉં છું. આપણો બટર ગરમ થઈ ગયો. હવે આ સૂપ એમાં નાખી દેવાનો. ગાજરથી છે ને તમને સરસ સૂપ થાય અને થિકનેસ બી આવે. પછી આપણે કોર્નફ્લોરની જરૂર ન પડે. ગાજર નાખો ને એટલે કોર્નફ્લોરની જરૂર ન પડે. હવે આપણે આ શું કરવાનું, સ્વાદ અનુસાર મીઠું. સ્વાદ અનુસાર મીઠું મેં 1 ટીસ્પૂન ભરીને મીઠું નાખ્યું છે. શુગર, આમાંથી ટમેટોની ખટાશ ઓછી થઈ જાય. फोर टेबलस्पून शुगर. लाल मरचું, લાલ મરચું બહુ ન હોય. ઇટ ઇઝ આ નાની ચમચી, 5 ચમચી નાની. અને પેપર પાવડર, થોડો મરી પાવડર, બ્લેક મરી પાવડર, એ બી 5 ચમચી નાખ્યો છે. હવે આપણે એકવાર એને ઉપર નીચે કરી દઈએ. આમાં સ્લાઇટ હું પાણી નાખું છું કારણ કે જરા વધારે થીક છે. આમાં મેં 4 ટેબલસ્પૂન જેટલું પાણી વધારે નાખ્યું, 4 ટેબલસ્પૂન. અને ઓલું બધું આપણે પાણીની સાથે જ ગ્રાઇન્ડ કરી દીધેલું. કુકરમાં જે પાણી હતું ને, વોટર, એ બધું જ એની સાથે ગ્રાઇન્ડ કરી દીધું. આપણો મસ્ત સૂપ થઈ ગયો છે. સ્ટીમિંગ હોટ સૂપ આપણો સેમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બન્યો છે. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી વેરાયટી ટમેટો સૂપ. અગર તમને મારી વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. તમે બી જરૂરથી બનાવો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.